હિન્દુ ધર્મ ધનતેરસનું મહત્વ વિશેષ રીતે રહેલું છે। આ વખતે 18 ઓક્ટોબરના રોજ એટલે આજે ધનતેરસનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે। આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર દેવતા અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે। ધનતેરસ પર સોનું ચાંદી ન ખરીદી શકો તો સસ્તી વસ્તુ પણ તમે ખરીદી શકો છો અને એ વસ્તુઓ પણ શુભ માનવામાં આવે છે। આમ વાત કરવામાં આવે તો સોનું અને ચાંદી લેવાનું બજેટ દરેક લોકોનું હોતું નથી। તો ચાલો જાણીએ કે ધનતેરસ પર કઈ સસ્તી વસ્તુ ખરીદવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે। પિત્તળના વાસણ। ધનતેરસ પર તમે પિત્તળના વાસણ પણ ખરીદી શકો છો। આ વાસણને શુભ માનવામાં આવે છે। તમે ગિફ્ટ પણ કરી શકો છો। આમ તમે પિત્તળના વાસણ ધનતેરસ પર ખરીદી શકો છો। આનાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે। કપૂર। કપૂરનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે। ધનતેરસ પર કપૂર તમે ખરીદી શકો છો તો માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરીની પૂજા માટે ઉપયોગી કરી શકો છો। જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો તમે ધનતેરસના દિવસે કપૂરની ખરીદી કરી શકો છો। પાન। આને સિવાય પૂજા પાઠ માટે ધનતેરસના દિવસે પાન પણ ખરીદી શકો છો। ધનતેરસથી લઈને દિવાળી સુધી પૂજામાં તમે પાનનો ઉપયોગ પણ કરી શકો છો। આ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે, સાથે તમને નાના મોટા એમ અનેક કામમાં સફળતા મળવાના ચાન્સીસ વધી શકે છે। સિંદૂર। ધનતેરસના દિવસે તમે સિંદૂર પણ ખરીદી શકો છો। એ શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ સાથે ઘરમાં રહેલા દરેક સભ્યોની હેલ્થ પણ સારી રહે છે। માનવામાં આવે છે કે સિંદૂર તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો જીવનમાં આવતી મુશ્કેલીનો અંત આવે છે। સાવરણી। ધનતેરસના દિવસે તમે સોનું ચાંદી ખરીદી શકતા નથી તો તમે સાવરણી પણ ખરીદી શકો છો। સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે તમે સાવરણીની ખરીદી કરો છો તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। આ સાથે તમારી અધૂરી ઈચ્છાઓ પણ પૂરી થાય છે। આ દિવસે સાવરણી ખરીદવાથી જીવનમાં ધન ધાન્યની કમી દૂર થાય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।